ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, પેલા કેવા જીવો આવ્યા, જલમાં રહેનારા, ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો. એવા જીવો આવ્યા, જલમાં રહી શકે, ભૂમિમાં રહી શકે, કુર્માવતાર ધારણ કર્યો. ભૂમિચર જીવો આવ્યા, ભગવાને વરાવતાર ધારણ કર્યો. ક્રમબદ્ધ અવતાર ધારણ કર્યા છે. અવતાર એટલે શું? ભક્ત ભગવાન વગર ન રહી શકે, અને ભગવાન ભક્તનો તાપ સહન ન કરે. અને જ્યારે જ્યારે ભગવાન પોતાનો નિજધામ છોડી અને ભક્તની વચ્ચે પ્રગટ થાય ત્યારે ભગવાનનો અવતાર કહેવાય છે. ચોથા અધ્યાયમાં પ્રશ્ન પૂછાયો, ભાગવતની રચના સંબંધી કોણે કરી, ક્યારે કરી, કોના કહેવાથી કરી? એના ઉત્તરમાં કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યય. સમય છે ત્રીજા દ્વાપર યુગની સમાપ્તિનો. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે, દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર. વિચાર્યું કે આ કલિયુગમાં પાપનું આચરણ બહુ વધશે, જીવ કદાચ પ્રભુની સેવાથી વિમુખ થશે. આ જીવોના ઉદ્ધાર માટે શું કરું? વેદોના 4 ભાગ કર્યા. વિચાર્યું સ્ત્રી અને શૂદ્રને વેદનો અધિકાર નથી, એમના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 17 પુરાણોની રચના કરી. મનમાં શાંતિ નથી. બધા જાણે છે કે નારદજી આવી વ્યાસજીને ઉપદેશ કર્યો ભાગવતનો, પછી ભાગવતની રચના થઈ. પણ એક પ્રશ્ન થાય કે વ્યાસજી ભાગવતને જાણતા ન હોય, 17 પુરાણો પેલા રચાઈ ગયા છે, તો સ્કંદ પુરાણમાં 4 અધ્યાય ને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય કેવી રીતે લખાયું? જો ભાગવતને જાણતા ન હોય તો મહાત્મ્ય કેવી રીતે લખે? વ્યાસજી ભાગવતને જાણતા હતા, પણ હજી ગુરુના મુખથી શ્રવણ નથી થયું. ભાગવત ભગવદ વાણી છે, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, અને પ્રભુની વાણી ગુરુની કૃપા વગર ન સમજાય. શ્રાવણ સુદ એકાદશીનો એ પ્રસંગ યાદ કરો. મધ્યરાત્રિએ પ્રગટ થઈ સ્વયં ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને 84 અક્ષરનો ગદ્ય મંત્ર દાનમાં આપ્યો. સમગ્ર ઘટનાનું દર્શન અને ભગવદ વાણીનું શ્રવણ, લીલાના સાક્ષીરૂપ દામોદરદાસ સરસાની જે અર્ધ જાગૃત અવસ્થામાં બધું શ્રવણ કર્યું. શ્રી મહાપ્રભુજી પૂછ્યું, દમલા તેને કશું શ્રવણ કયો? વિનંતી કરી, કૃપાનાથ સુન્યો ખરી, પરંતુ સમજ્યો કશું નહીં. પ્રભુની વાણી સાંભળી, શ્રવણ કરી, પણ જ્યાં સુધી આપ કૃપા ન કરો, ગુરુની કૃપા ન થાય, ત્યાં સુધી ભગવદ વાણી જીવના સમજમાં ના આવે. વ્યાસજી ભાગવતને જાણતા હતા, પણ ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. મનમાં શંકા થઈ છે, શું કરું? શેના માટે મારો જન્મ થયો છે? એ સમય ઠાકોરજી નારદજીને ત્યાં મોકલાવ્યા છે. નારદજી આવ્યા